આજે તો કરી નાખ્યું ધ્વજવંદન। જય શ્રી રામ દોસ્તો। આજે સવારમાં આપણે નીકળી ગયા આપણી દુકાન તરફ જવા માટે। આજે હતી 15મી ઓગસ્ટ, તો આપણે નીકળી ગયા આપણી દુકાને જવા માટે રવાના। ફાઇનલી દોસ્તો આવી ગયા આપણી દુકાને આવી ગયા ને લાગી ગયા કામે, કેમ કે આજે કામ હતું ને આજે દુકાન ચાલુ હતી માત્ર બપોર સુધી। ફાઇનલી દોસ્તો લાગી ગયા કામે, કામ હતું ઘણું। કામ કરીને આપણે જવાનું હતું નગાસર, આપણે શીતલા માતાના મેળા તરફ। તો ફાઇનલી આપણે નીકળી ગયા દુકાનનું કામકાજ પતાવીને મેળા તરફ જવા માટે રવાના। આજે હતી 7મ, એટલે હે શીતલામાનો મેળો રાપરમાં। આપણે નીકળી ગયા મેળા તરફ જવા માટે। ફાઇનલી દોસ્તો આવી ગયા આપણે શીતલા માતાના દર્શન કરી લીધા। ત્યારબાદ સામે આપણે શંકર ભગવાનના ભોળાનાથના પણ દર્શન કરી લીધા મિત્રો। દર્શન કરીને આપણે આવી ગયા ધ્વજવંદન ને સલામી આપવા માટે। ફાઇનલી આપણે આપી દીધી સલામી, કેમ કે આજે હતી 15મી ઓગસ્ટ, તો આપણે સલામી આપવી બહુ જરૂરી છે। ફાઇનલી આવી ગયા પછી મેળા તરફ, અને મેળામાં પબ્લિક હાવ આછી હતી, કેમ કે સાંજનો ટાઈમ થઈ ગયો હતો। તમે પણ મિત્રો આ મેળામાં આવ્યા તો કમેન્ટ જરૂર કરજો કેવો હતો મેળો, કેમ કે હું સવારે નહોતો આવ્યો, હું સાંજના ટાઈમે જ આવ્યો હતો, તો એવડી પબ્લિક છે નહીં। સવારે કેવી પબ્લિક હતી તમે આવ્યા હો તો કમેન્ટ જરૂર કરજો। અને ફાઇનલી મેળો પતાવીને આપણે નીકળી ગયા કીડિયાનગર તરફ જવા માટે। આજે કેમ કે દુકાનનું કામકાજ 2 દિવસ બંધ છે, તો આપણે જવાનું હતું કીડિયાનગર। તો ફાઇનલી આપણે નીકળી ગયા હતા કીડિયાનગર તરફ જવા માટે રવાના। મેળો પતાવીને દોસ્તો આપણે નીકળી ગયા કીડિયાનગર તરફ જવા માટે, અને ફાઇનલી આવી ગયા પેટ્રોલ પંપે, કેમ કે દુકાન બંધ છે 2 દિવસ, તો બાઇક લઈને આપણે 2 દિવસ બહાર જ રહેવાનું છે। તો ફાઇનલી આવી ગયા આપણે પેટ્રોલ પંપે ને કરાવી નાખી પેટ્રોલની ફૂલ ટાંકી, કેમ કે 2 દિવસ સુધી જવાનું છે બારે, તો કરાવી નાખી ફાઇનલી દોસ્તો ફૂલ ટાંકી। બાઇકની દોસ્તો ફૂલ ટાંકી થઈ ગઈ, એટલે આપણે આપણી ટાંકી પણ ફૂલ કરાવી જરૂરી છે। તો આપણે આવી ગયા સામે ભરવાડ ટીમ ચાય પીવા, ને મારી લીધી એક કડક ચાયની ચુસ્કી, અને ચુસ્કી મારીને બાઇક હાલે સારું, તો બાઇક લઈને ફાઇનલી નીકળી ગયા આગળ કીડિયાનગર તરફ જવા માટે રવાના। અને આગળ નીકળતા સમય સંજોગે ફાટક હતો બંધ ને આવવાની હતી ટ્રેન, તો મિત્રો આપણે રહી ગયા ઉભા ને આવી ગઈ ટ્રેન આવી ગયા પછી આપણે નીકળી ગયા હતા કીડિયાનગર। મેં વિડીયો હું તમને નથી બતાવતો, કીડિયાનગરમાં ઘણો ટાઈમ કામ પતાવી અને ફાઇનલી પછી આપણે રાતના ટાઈમે નીકળી ગયા હતા આપણી વાડી તરફ જવા માટે રવાના। તો મિત્રો આપણે નીકળી ગયા, રાતનો ટાઈમ થઈ ગયો હતો, આપણે નીકળી ગયા વાડી તરફ જવા માટે રવાના। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ એક આવા નવા સારા વિડીયોમાં, ત્યાં સુધી બન્યા રહેજો। જય માતા।